આજે તો સાંજ કોરના ગયા હતા આપણે મેરડી માતાના મંદિરે દર્શન કરવા. તો ચાલો મિત્રો આપણે ફટાફટ મેરડી માતાના દર્શન કરી નાખીએ અને તમે પણ દર્શન કરી નાખો જલ્દી. મિત્રો અહીંયા છે રામ લક્ષ્મણ અને સીતા માતાનું મંદિર, તો તમે દર્શન કરી શકો છો. સાઈનલો કરવો છે આપણે સિંદૂરનો, તો ભાઈને જો સિંદૂરનો સાઈનલો આપણે કરી નાખ્યો છે. જો આયા શનિવારે લાવે ને આપણા કરણભાઈ, એને પણ સાઈનલો કરી નાખ્યો છે અને આપણે હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા. યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું જયપાલ લાઈફસ્ટાઈલ વ્લોગમાં. તો મિત્રો આજે છે ને આપણે આવ્યા હતા શીતળા માતાએ દર્શન કરવા અને સાથે છે હનુમાન દાદાનું મંદિર, રામદેવ બાપાનું મંદિર અને છે અહીંયા રામજી ભગવાન, એ બધા મંદિર છે. તો અને ચાલો આપણે ફટાફટ દર્શન કરી લઈએ છીએ અને બની રહેજો આપણા વ્લોગમાં. તો હાલો તમને દર્શન કરાવું. Swell up like the ocean. It feels like I could drown in my tears. તો સ્ટાર્ટ કરીએ આપણે હનુમાન દાદાના મંદિરથી. જો પહેલાં હનુમાન દાદાનું મંદિર છે, તો ચાલો ફટાફટ આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી અને તમને વિડીયોના માધ્યમથી બતાવી. જો આ છે હનુમાન દાદાનું મંદિર, તો ચાલો ફટાફટ આપણે મિત્રો હનુમાન દાદાના દર્શન કરી નાખી. તો મિત્રો અત્યારે છે ને આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, તો હવે આપણે રામજી ભગવાનના દર્શન કરવાના છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ચાલો મિત્રો હવે તમને છે ને રામજી ભગવાનના દર્શન કરાવું. તો જો અહીંયા છે આપણે રામ લક્ષ્મણ સીતા, સાથે છે જો ગણપતિ દાદા અને અહીંયા છે હનુમાનજી મહારાજ. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી નાખીએ ફટાફટ. તો હવે હું દર્શન કરી લીધો છું. તો મિત્રો અત્યારે છે ને આપણે દર્શન મસ્ત મજાના કરી લીધા છે ને ચાલો હવે તમને આ બાજુ મામાદેવના દર્શન પણ કરાવું. તો બની રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ. તો ચાલો હવે તમને મામાદેવના દર્શન લઈ જાઉં છું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે મામાદેવની ખાંભી. તો ચાલો ફટાફટ આપણે મામાદેવના દર્શન કરી નાખીએ. જો મિત્રો હવે છે ને મિત્રો આપણે મામાદેવના પણ દર્શન કરી નાખ્યા છે ને, તો હવે છે ને આપણે રામદેવ પીર બાપાના અને શીતળા માતાના દર્શન કરવાના છે. તો ચાલો તમને આગળ લઈ જાઓ દર્શન કરવા. તો મિત્રો અત્યારે છે ને આપણે શીતળા માતાના દર્શન કરવાના છે ને રામદેવ બાપાનું અહીંયા આપણે છે સ્થળો. તો ચાલો આપણે જલ્દીથી દર્શન કરી નાખીએ. જો મિત્રો અહીંયા જુઓ તમે મિત્રો રામદેવ બાપાનું ખાંભી છે અને અહીંયા તમે શીતળા માતાના દર્શન પણ કરી લ્યો. તો ચાલો મિત્રો આપણે તો દર્શન કરી લીધા છે અને તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લીધા છે. તો હવે છે ને મિત્રો આપણે એક મંદિર બાકી છે, તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ. આપણે મેરડી માતાના મંદિરે જવાનું બાકી રહી ગયું છે, તો ત્યાં પણ જઈને દર્શન કરી નાખીએ ફટાફટ. અને અહીંયા જુઓ મામાદેવી આપણો ભાઈ અને બે ભાઈ છે, મિલનભાઈ આપણે દર્શન કરી રહ્યા છે અને સાથે કરણભાઈ છે. જો તમે ધજા તમારે ત્યાં મિત્રો શ્રાવણ શનિવાર હોય ત્યારે આવું બધું મંદિરો છે કે નહીં તમારા ગામમાં કોમેન્ટ કરજો. બાકી અમારા ગામમાં તો મંદિરો છે 3-4 હનુમાન દાદાના મંદિર છે. એમાંથી અમે આવ્યા છે શીતળા માતાના મંદિરે દર્શન કરવા માટે. અને 7મ 8મ આવે છે હમણાં ટૂંક જ સમયમાં, ત્યારે પણ શીતળા માતાના મંદિરે બહુ એટલે બહુ ગરદી હોય છે, ટ્રાફિક. એનો વિડીયો પણ આવશે, એ પણ તમે જોવાનું ભૂલશો નહીં ને એ પણ તમને બતાવી. તો જોઈ રાખજો આપણો બ્લોગ કન્ટિન્યુ. ભાઈ તો સાઈનલો કરવો છે આપણે સિંદૂરનો.
તો ભાઈને જો સિંદૂરનો સાંડલો આપણે કરી નાખ્યો છે. જો આયા શનિવારે લાવો હોય ને આપણા કરણભાઈ એને પણ સાંડલો કરી નાખ્યો છે. અને આપણે હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરી લીધા. ચાલો આપણે ત્રણે ભાઈઓ અત્યારે છે ને હવે આપણે જઈએ છીએ આપણે મેળી માતાના દર્શન કરવા. તો બન્યા રહો વ્લોગમાં મિત્રો, અને આપણે ત્યાં મેળી માતાના દર્શન કરી નાખીએ એ તમને બતાવું. બન્યા રહેજો આપણા વ્લોગમાં. ત્યાં છે ને મિત્રો મેળી માતાનું મંદિર આવેલું છે. તો ચાલો અત્યારે ફટાફટ આપણે મેળી માતાના મંદિરે જઈએ અને દર્શન કરીએ, તમને બતાવું. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મેરડી માતાના મંદિરે. જુઓ તમે અહીંયા શ્રદ્ધાળુની માનતાઓ સફળ થાય છે તેના અહીંયા શ્રીફળ ટીંગાડવામાં આવે છે. તમે જોઈ શકતા હશો મિત્રો, જુઓ તમે. અને અહીંયા છે મેલડી માતાનું મંદિર. તો ચાલો મિત્રો આપણે તો આવી ગયા છીએ મેરડી માતાના મંદિરે દર્શન કરવા માટે. જુઓ બંને ભાઈ દર્શન કરી રહ્યા છે ને આપણે અહીંયા વ્લોગિંગ કરી રહ્યા છીએ. હમણાં બંને ભાઈ દર્શન કરી લે પછી આપણે પણ દર્શન કરી નાખી. ત્યાં સુધી મિત્રો છે ને ત્યાં સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને ફોલો ન કર્યું હોય ફોલો કરતા જજો આપણા પેજને. બંને ભાઈનો વારો આવી ગયો છે, તો હવે આપણો પણ વારો આવી ગયો છે. તો સૌપ્રથમ આપણે ભીમડીયા દાદાના દર્શન કરવાના છે. તો હાલો ભીમડીયા દાદાના દર્શન કરી નાખીએ આપણે. ત્યાં સુધી તમે છે ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો હાલો સૌપ્રથમ આપણે છે ને ભીમડીયા દાદાના દર્શન કરી નાખ્યા. હવે આપણે કરવાના છે મેળી માતાના દર્શન. તો સૌપ્રથમ હાલો મેળી માતાના દર્શન કરી નાખી. તમે પણ કરી નાખજો મેળી માતાના દર્શન. અને કોણ કોણ મેળી માના દર્શન કરવા ગયું છે પાળાવાળા મેળી માતાના કોમેન્ટમાં જણાવી દેજો. અત્યારે છે ને આપણે હનુમાન દાદાએ, શીતળા માતાએ, રામદેવ પપ્પાએ, મામા સરકારે, મેલડી માતાએ દર્શન કરી નાખ્યા છે. તો હવે છે ને આપણે ઘરે જવાનું છે અને વિડીયો હવે આપણે પૂરો કરવાનો છે. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો. બાકી આપણા વિડીયો હવે આવતા રહે છે. તો ચાલો મિત્રો હવે આપણે છે ને વિડીયોને પૂરો કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું આપણે આવા જ એક બીજા વ્લોગમાં. તો ચાલો મિત્રો બધાને બાય બાય.